આ જેવું તો શું કારણ હતું કે અમારા બંને અમારે હમામે મેઠે ખાવી પડી. રામ રામ ભાઈઓ. પેલા તો દિવાળી ના બધા રોમ રોમ ને હારી વાત છે. તારીખ 19 ઓક્ટોબર 2025 ના હવારાનો બીજી લાલ ઘોડો લઈને રવાના થઈ ગયા મગફળી કાઢવા. એટલે યાર હરકડીઓ કોરોના વાયરસ થઈને માર ઘેર આવી ગયો તો ગાવ ગામીને હરકડીઓ બેણી પાણી લઈને પહોંચી ગયા ખેતરમાં. બે દાડા પહેલા મારે મગફળી કઢાઈ લઈને પાથરા કરવાનું ચાલુ થાય. અમે આયા હતા મારા ઘરવાળા પાણી પાવા. ઘરવાળા પાણી પી એના પેલા અડધી બેણી હરકડીઓ પાણી પી ગયો. પાણી પીને બાદ પાથરા કરવાનું ચાલુ કરીને છે. પીસી ની બોલસા ના ખાવી પડે એટલે મેં 2-4 પાથરા કરીને છે. 2 પાથરા કરે હું કોમસોર જોર આવતો એટલે અમે હરકડી ગાવ ઘેર ઉડી ગયા. ઘેર પહોંચી ગયા અને કલેક્ટર સાહેબ મફતિયા કંટ્રોલ ના સોગાવા ગારી નો હતા. તગારામ સોગાના બિસ્તરા પોલા વજીને અમે હરકડી ગાવ કા પહોંચી ગયા પાછા ખેતરમાં. સોખાની મેં કેટલી હારી હારી આવતી અમારા ઘરવાળા ઉડી ઉડીને સોખા ખાવા રહે ને અમે લડાડું છે પાછો. અમાર મેડમ તગારામ સોખા ખાતા ને મેં થોડા સોખા ખાઈને લગભગ 7:30 હું ઘેર પહોંચી ગયો. ઘેર જઈને દિવાળી આવી પણ હું 15 દાડા નાય નતો એટલે ગાવ ગા તો નાઈન પોસ્ટ ઓફિસ ના ડબલા જો તૈયાર થઈ ગયો. એટલે અમાર બેન બને રોમપરે થી આવ્યા એટલે મોટા ભાઈ મીટિંગ કરી નાખી હતી. વાત જોડે એમ છે કે 1 મહિના જેડે અમાર ભણવાના વ્યા છે એટલે અમાર બેન હાકર ખવરાયા એટલે મેઠે ખવરાયા હતા. એ તો ગાવ ગા અમાર બેન ને અમાર ઘરવાળાની બાધેનો હમા અમે મેઠે ખાધી પરી મેં ખાધી પરી. મેઠે કહીને તો ગાવ ગા મને હરકડી પે ધોજવાડે સામાન લેવા પહોંચી ગયા. હાજીકાન દુકાન ખૂબ આતે સામાન લીધો પહોંચી ગયા શાકભાજી લેવા. શાકભાજી લીધરી અમે ધોજવાડે આવન કોદાડે પકોડી ના ખાય તો કોદાડે બને એટલે ગાવ ગા આવી ગયા પકોડી ખાવા. મને હરકડી 2 જણા ભેળા ને 50 રૂપિયા પકોડી ઠાપ ગઈ ગયા. અને તમારા બધાને ક્યાંની ફેવરેટ છે પકોડી ગાવ ગા કોમેન્ટ કરી નાખો. બોલો જય શ્રી સીતારામ.